તો કેમ છો? આજના અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે ખુશખબરી છે કે 12માં હું પાસ થઈ ગયો છું. અને પાસ થઈ ગયો અને 55% જેટલા. એમાં ટકાનું કાંઈ બહુ મહત્વ નહોતું, ખાલી મને પાસ થવાનું મહત્વ હતું. કારણ કે મેં 12માં એક્સટર્નલ કર્યું હતું. પહેલાં હું કોલેજ કરતો ડિપ્લોમાની કોલેજ મેકીને મેં 12માં એક્સટર્નલ કરેલું છે. એટલે પાસ થઈ ગયા, 55% પણ આવ્યા છે. અને પાછા બી મળવી છે પાછા આગળ બહાર જાય ત્યાં લગી હાલો જોડાઈ રહેજો બ્લોગમાં. એ તું શાંતિ રાખ ને. અમારે ઇન્ડિકેટર લાસિક થઈ ગયું, તૂટી ગયું. તમે આવડ્યા કેવી કીકથી લગાડતા હતા તમારા હાથની બે આંગળી અને પૂરની પણ બે આંગળી પૂરું પાણીમાં નાખીને છરીથી ચામડી ઉખાડે છે. નસો કાપવાનો તૈયારી એવું એટલે એવું બધું કરે છે. તો મારા હાથમાં ચોટી ગયું છે, તમે જોઈ શકો છો. એટલે કાઢવાનું છે. આજે એક બબ્બે લોકો ગયા, તમે જોયા હશે કાંઈ? નથી જોયા. તને કોઈ પૂછ્યું? નથી જોવાના. તને કોઈ બતાવ્યો? મારી દે, નાખી દે. ટ્યુબલેસ ટાયર છે, જવા દે. દુકાન છે પૈસા ઝાડવા છે અમારે ઘરે વાળી નો. તો મિત્રો આ નીકળવાનું નામ તો લેતા નથી. કેવી રીતે નીકળે? લીંબુ પાણી લેતા, લીંબુ પાણી આટલા લીંબુ જેટલા, બીજું કાંઈ ના થાય ભાઈ. 2 લીંબુ લેતા જો. તો ઇન્ડિકેટર તો બધા ચાલુ જ છે, મારી ગાડીને ચાવી ગઈ. પાછલું ઇન્ડિકેટર બધા ચાલુ, ઇન્ડિકેટર તો બધા ચાલુ જ છે. પણ આ એક લોચો લાગી ગયેલો છે, તો એવી કરવી છે. નતર એક ઇન્ડિકેટર કાંક આપણને 500 આસપાસ ને છોટો 500 આસપાસ પડે છે. મેં કીધું એવા કાંઈ મારા ખર્ચા ખાલી ખોટા કરવાના થતા નથી આપણે. પેલા મેં કીધું આ ઇન્ડિકેટર કરી નાખી. અરે વાંધો ઇન્ડિકેટર નથી.
તો મિત્રો અત્યારે તો ભાઈબંધના ઘરે છું અને આટા મારા જવાનું છે હજી બહાર. અત્યારે વાગ્યા છે 10. એડવર્ટાઈઝ નથી કરતો, આ તમારે ખાવા માટે લીધી હતી એટલા માટે. તમને પ્રમોશન નથી ભાઈ, એવું ન સમજો તમે. હજી મારો અવાજ ખુલ્લો નથી કાંઈ બહુ વરકો, તો ધીમે ધીમે ખુલ્લી જાય. તો સારું, ચાલો ભાઈ આ વ્લોગમાં બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો મિત્રો, આજે અમે પેપર ખાઈ રહ્યા છીએ. પછી તમે એમને કહેતા નહીં કે NYG bitch, check it out.